ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો સવારમાં તો વહેલા 6:30 જાગી ગયા છીએ આપણે. અને કહેવાય ને 2 દિવસથી હમણાં કપડાની ધોણ જ નીકળે છે. તો આજે કપડાં ધોવાના હતા એટલે તો વહેલા જાગીને ફટાફટ બેસી ગયા છે કપડાં ધોવા. અને મમ્મી ગયા છે નાહવા, તો આપણે ફટાફટ કપડાને એવું ધોઈ નાખીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. એકલા નાસ્તો કરવા તો કે જો અત્યારમાં મસ્ત મમ્મીએ ગરમા ગરમ પૂરી બનાવી છે, એ પણ મેથી નાખીને. આમ તો કહે ને એકવાર બનાવીને તમને બધાને બહુ મજા આવે, કાવી પુલભાઈ? એટલે હવે એવી જ બનાવડાય. જો ગરમા ગરમ ચા ને પૂરી આવી જાવ બધા ખાવા, ચાલો. હા, ફાઇનલી ગાઈસ ઘરનું કામ પતી ગયું છે ને કામ કરીને ત્યાં તો હું આખી પલ્લી ગઈ સમજો. ભાઈ બહુ ગરમી પડે છે હમણાંથી, કોઈ વાત જ ન પૂછો. એમાં ગામડે તો વધારે, કારણ કે આજુબાજુ એટલો ખાર વિસ્તાર છે એટલે બહુ ગરમી છે. એ ગાઈસ આજે હું બહુ ખુશ છું, કારણ કે આજે આવવાના છે કોઈ સ્પેશિયલ મહેમાન. કોણ આવવાનું છે હમણાં હું તમને બતાવી દઉં. હા, ગરમી થાકી ગઈ મને. જો રૂમની સાફ સફાઈને મસ્ત કરી દીધું છે આપણે, નીચે પણ કામ પતી ગયું ઉપર પણ. અને મમ્મી પપ્પા ગયા છે ગેસનો બાટલો, એમાં છે ને નંબર લિંક કરાવવાનો છે. અને કારણ કે બાટલાને અત્યારે ઓટીપી વગર નથી મળતું, તો પપ્પાની બહાર ગયા છે. હમણાં કદાચ કલાક 2 કલાકમાં આવી જશે એ પણ. તો ચાલો આપણે નીચે જઈએ, ઉપર તો બધું કામ પતી ગયું છે. આપણે વહેલા રસોઈ કરવા મૂકી દીધી છે, કારણ કે મહેમાન આવવાના પછી આપણે બેઠી શકીએ. અને જો કુકર મૂકી દીધું છે ને ભાઈ, જો પાણી જે છે એ છે, પાણી નથી આવતું શું કરે, પ્લેટફોર્મની હાલત જો બસ આમને પાણી ભર્યું. જો કહી દીધી ને મહેમાન આવી ગયા છે, તમારા પપ્પા ની આવ્યા છે. કેમ છો? મજામાં? અમારા ભાઈ આવ્યા છે. મજામાં? બેગ લેતા આવ્યા? ચાલો ગાઈસ, મસ્ત ગરમા ગરમ ચા બનાવી દીધી છે. પેલા પપ્પાને આપે છે. બોલો રાખો. અમને તું કીધું બેજા આવે તમે પૂરી કરી દો, પૂરી જાન ખાઈ લે. તમારે કેવું તમે લઈ લો પપ્પા. બેજા વાઈટ તો આપું કે આમાં ભાવશે. ઈ તમે નાસ્તા દે કાલ પર હાથ ફૂલ છે બે. તો કહે છે ત્યારે જો મકાન ને એવું જોવાય છે, પપ્પાની આવ્યા તો જો ભાઈ ને પપ્પાને બેન આવી ગઈ છું મકાન જોવા લઈને. મસ્ત થઈ ગયું ને? હા, પણ ત્યાં છે ને ઓલું કરાવી દેવાનું છે નીચે. થર્મોકોલ ની ઓલી આવે ને. કેવો લાગ્યો તડકો? નો લાગ્યો? ઠંડુ. મેંદી નાખી એટલે કાલ. એમ નહીં હું થયું કે નહીં, પણ હવે થઈ ગયું. કોણ હમણાં બોલતું નથી થયું હજી તો એમ. મેં એવું સાંભળ્યું એટલે. તો ઓટીપી કોનામાં પડશે? તમારામાં? નંબર આપ્યો છે પડશે. મારા નંબર તો મારા પર પડે ને. મમ્મી કેવો તડકો લાગી ગયો? થઈ ગયું તોય? થઈ ગયું એટલે ન વાંધો આવે, નકર તમે નો પાછા આવ્યો તો થોડું કેવું લાગે. એવું થાત. એક બાજુ જો આપણે રસોઈ થાય છે. મમ્મીની ગયા હતા ગેસના બટન એનો હરખું કરાવવા, નંબર લિંક કરાવવાનો. ઓટીપી વગર અત્યારે આપતા નથી એટલે પપ્પા મમ્મી બે ગયા હતા. જો આવી ગયા છે અત્યારે. તમે બોલો. મહેમાન આવી ગયા, તમે ક્યાં ગયા હતા? એકલા મને ન લેતા ગયા. હા, એ વાત સાચી. હા, એવું કહ્યું તમે બર્થડે હતો એટલે આજે એકલા વી ગયા ને. હા, બસ જાત પછી બધા એમ ને મસ્ત તડકાના ત્યાંથી ત્યાં આટો મારીને અહીંયા આવે. ત્યાં આવવાના હતા નકર આટ આવે એમ થાત કે. પણ આવા તડકાનું તોય તે ડ્રેગન ફ્રૂટ કાંઈ એવું ને તો ભાઈ 1-2 વાર ખાધા હતા. ઈ પેલા એકવાર ચાવલા કરવા લીધા હતા પણ કઈ ભાગ તો જો ગાઈસ એક બાજુ મસ્ત ગરમા ગરમ ભજીયા ને એવું થઈ રહ્યું છે. અને આજે તો મમ્મી શાક વઘારે છે, કારણ કે મેં કાલ શાક બગાડ્યું હતું. તો મમ્મી એમ કહે છે કે આજે હું બનાવી નાખું. તો મસ્ત ગરમા ગરમ ભજીયા થાય છે. આ શું કરો છો તમે? એમ નહીં બોલ, ચશ્મા જે હમણાં નવા આવ્યા છે અને તમે ઘડીકમાં સાફ સફાઈ વાર બહુ ચોખ્ખા છો તમે.
બગડી જાય ઓલા કોઈ થઈ જાય ઓલા એનાથી ના, એમ નહીં તો મને આ કામ લાગશે, હું સાફ સફાઈ કરી શાંતિ. એ મેં અહીંયા ડ્રેસમાં ઓલો અહીંયા નાખી છે. તમારા ઓલામાં નથી મંગળસૂત્રમાં? કરો બળ. ઉપરથી સેજ કાપી નાખો. કોઈને ઉડતા તો ક્યાંય ઉડશે. પડી થઈ ગયું? થઈ ગયું. ચશ્મા ઉપર નાખો એટલે અમને ખબર. પણ ચશ્મો જ લ્યો ને સીધો. હું કોઈ ચશ્મું લ્યો ને. છે ને વાંચ્યું છે પાછું વિપુલભાઈ. હવે એનાથી સાફ કરવાના. અને આપણે આનથી લૂછે ને એની જેવા એક ચોખ્ખા ન થાય હો કાપડથી. આમ આમ બે બાજુ આમ પટ્ટી વાળીને કરો તો હરખું થાય. બસ હાલો તો બધા જમવા બેઠી ગયા છે. મજા આવી. અને આ ગરમી બહુ છે એટલે કુલર શરૂ કરી દીધું છે. અવાજ નહીં આવતો હોય કુલરના લીધે. પપ્પા કહેશ કે કુલરને માઇક પહેરાવી દો. એને કેમ મારે માઇક પહેરાવું? ચાલો દાદા બધા જો થાક્યા પાક્યા હવે આરામમાં છીએ. ને હવે ભાઈ જો નીચે હોઈ ગયા છે મસ્ત ગાંડું વાંડું નાખીને. હુઈ નથી જવું કે પછી ફોન જોવાનો? તો ગાઈસ જો નીચે પણ બધા હુઈ ગયા છે ને આપણે પણ હવે થોડીક વાર સુઈ જાય. ને બહુ ગજબનો તડકો છે, કામ કરીને થાકી ગયા છે. જો આરામ કરીએ છીએ. ચા પી લીધી ને હવે ઠંડા થવાનો ટાઈમ છે. દાવત છે, આવી જાઓ બધા. મેં કંઈ કહેવાય ને કે કઈ સોડા? પેપ્સી સોડા. હા, કારણ કે મેં છે ને ફ્રીઝરમાં મૂકી દીધી. જો બરફ થઈ ગયો. હા સમજો અહીંયા આ તમે એમ બાકી પીવા આમાંથી હાલ્યો પપ્પા થોડીક લઈ લે. પી જાવ. ખતમ. મજા આવી સોડા પી. તમને જ તે ને બધાને કહું છું. બધાને મજા આવી. બધાને મજા આવી. લ્યો બધાને મજા આવી છે. એટલે તમે એમ કહેતા હતા કે બધાને પૂછી લો પછી હું જવાબ આપું એમ. સોડા પી લીધી ને જે પોકેટ મની આવી ગઈ. પપ્પા જાય છે અત્યારે. ગમતું નથી ભાઈ ને પપ્પા બે. અને ભાઈ રોકાવાનો હતો પણ એને અચાનક હવે ટ્રીપ આવી ગઈ છે તો જવાનું થયું છે. તો અત્યારે બંને જાય છે ને એ કપડાં લઈને આવ્યો હતો પણ હવે જાવું છે. એવા તરબૂચ ન ખાઈને બીમાર પડીએ ને. નકલી તરબૂચ બરાબર છે. જો લ્યો ઓલામાં આવ્યા હતા છેલ્લે ભાઈ બીજમાં પપ્પા ને કિશન ભાઈ. એમ જ કહું છું પણ હું જઈને ત્યાં રોકી લેતી હતી એવું થતું હતું. એમ નહીં આવું આવું કરે ને એટલે હું આમ કહું કે જાવું જાવ એટલે હું ભાવનગર વહી જાઉં એટલે એ લોકો આવવાનું કેન્સલ થઈ જાય. મેં કીધું હું કહું મેં કઈ ના આવી હતી. પપ્પા ને ભાઈ જાય છે ગાઈસ. હા તું ધ્યાન રાખીને જાજો ને. આવજો પપ્પા. આવજો કિશન. આવજો. તો કઈ જો સાંજ પડી ગઈ છે. પપ્પા ને ભાઈ જતા રહ્યા છે. કિશન રોકાવાનો હતો પણ કહેવાય ને કે કામ શરૂ છે અને કહેવાય કામના લીધે જવું પડ્યું. બાકી રોકાવાનું હતું. શું કરો છો મમ્મી તમે? હું કે એમ તો કહો કે આવજો બધા મુઠિયા બનાવડાવવા.
હાલો બધા મુઠિયા બનાવવા આવજો અને ખાવા આવજો. પેલા બનાવવા આવો પછી ખાવા આવજો. હા પ્યાર તો કરી નાખવાના પછી વઘાર નાખવાના પછી ખાવાના. અને અમારે મુઠિયા કરીએ ને તો અલગ અલગ છે, બધાને અલગ અલગ ભાવે. તો આજ પપ્પા નથી ખાવાનું, આજ શનિવાર છે, તો પપ્પા હાટું કઈ કરવું પડશે ને. હા, હજી બપોર ગોળ લાગે ખાતું હોય તો કોને ખબર.